સત્યવતીએ રુચિકને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. રુચિકજીએ બંને માટે અલગ અલગ મંત્રોથી ચરુ પકાવ્યો. સત્યવતીની માતાને શંકા ગઈ કે પોતાની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ પકાવ્યો હશે. એને ચરુ બદલાવી અને ખાઈ લીધો. એમણે સત્યવતીને કહ્યું, પછી રુચિક ઋષિને એ ઘટનાની જાણ થઈ એટલે એમણે સત્યવતીને કહ્યું કે તમે આ અનર્થ કર્યો દેવી. હવે તમારો પુત્ર છે લોકોને દંડ દેનાર થશે. ક્ષાત્ર પ્રકૃતિ વાળો ઘોર પ્રકૃતિનો થશે. અને તારો ભાઈ, એનો ભાઈ છે બ્રહ્મવેતા થશે. સત્યવતીએ કહ્યું કે મને તમે ક્ષમા કરો. રુચિકજીએ કહ્યું કે ભલે તારો પુત્ર નહીં પરંતુ તારો પૌત્ર ઘોર પ્રકૃતિનો થશે. સત્યવતીને પુત્ર જન્મો, નામ જમદગ્નિ. જમદગ્નિએ રેણુ ઋષિની પુત્રી રેણુકા સાથે લગ્ન કર્યા. અનેક પુત્રો થયા. સૌથી નાનાનું નામ પરશુરામ. સૌથી નાનો પુત્ર છે પરશુરામ. ભગવાનનો એક અવતાર મનાય છે. 24 અવતારોમાં એની ગણના થાય છે. તો એકવાર ભાવથી બોલો, બોલીએ પરશુરામ ભગવાન કી જય. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુનો અવતાર છે અને ચિરંજીવી છે. 7 ચિરંજીવોમાં એની ગણના થાય છે. 2 ભાથા રાખે છે, પરશુ રાખે છે, ત્રિપુંડ તાણે છે, ગૌર વર્ણ છે અને હય હય વંશનો એ નાશ કરી અને પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી નાખી. અને એ સમયે હય હય વંશના અધિપતિ મહારાજ સહસ્ત્રાર્જુન હતા. સહસ્ત્રાર્જુને ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરી એમની પાસે 1000 હાથ અને યુદ્ધમાં અજેયતાના વરદાન પ્રાપ્ત કર્યા હતા. એકવાર મૃગયા રમવા નીકળેલા સહસ્ત્રાર્જુન દૈવ વશાત, ભાગ્ય વશાત જમદગ્નિ મુનિના આશ્રમમાં ગયા. મુનિએ રાજાનો, સેનાનો ખૂબ સત્કાર કર્યો. રાજાએ જોયું કે આ ઋષિ છે એ કામધેનુના કારણે જ ઐશ્વર્યવાન છે. એટલે ઋષિની કામધેનુ બળપૂર્વક લઈ અને રાજા ચાલી નીકળ્યા. પરશુરામ આશ્રમ પર આવ્યા ત્યારે એને ખબર પડી, આખો વૃત્તાંત જાણ્યો અને ક્રોધનો અવતાર. જાણે સાપના માથા પર કોઈએ ઘા કર્યો એવા ક્રોધથી સળગી ઉઠ્યા. અડગ દ્રોણ આવ્યો યુદ્ધમાં અને પ્રચંડ પરશુ લઈ અને સેનાની પાછળ દોડ્યા. સહસ્ત્રાર્જુનને હણી નાખ્યો. પિતાના મૃત્યુથી એના 1000 પુત્રો છે ડરી અને નાસી ગયા. પરશુરામ કામધેનુ લઈ અને પાછા ફર્યા. સાર્વભૌમ રાજાની હત્યા કરવાથી ડર લાગે એટલે જમદગ્નિએ પ્રાયશ્ચિત માટે 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી. પરશુરામજીએ 1 વર્ષ સુધી તીર્થાટન કર્યું. ને એકવાર ઋષિ જમદગ્નિના ધર્મપત્ની રેણુકા દેવી પાણી ભરવા માટે નદીના કિનારે ગયા અને એ સમયે નદીમાં ગંધર્વરાજ ચિત્રરથ અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો. હવે રેણુકાજીનું ચિત્ત થોડું એના તરફ ખેંચાયું. તપોબળના કારણે જમદગ્નિને એની જાણ થઈ. ક્રોધમાં ઋષિએ આજ્ઞા આપી કે આ પાપીનીને મારી નાખો. પણ એકે પુત્રોએ માતા ઉપર હાથ ન ઉપાડ્યો, પરંતુ પરશુરામે પોતાના પિતાની આજ્ઞાથી ભાઈઓ સહિત માતાનો વધ કરી નાખ્યો. પિતાએ પરશુરામજીને ખુશ થઈ અને વરદાન માંગવા કહ્યું. પરશુરામજીએ કહ્યું કે પિતાજી, મારી માં અને મારા ભાઈઓને ફરીવાર જીવિત કરો અને એને યાદ પણ ન રહે કે મેં એનો વધ કર્યો છે. સહસ્ત્રાર્જુનના પુત્રોએ મહર્ષિ જમદગ્નિને હણી નાખ્યા. માતા રેણુકા ખૂબ રડ્યા. માતાનું આક્રંદ સાંભળે પરશુરામજી આશ્રમે પાછા ફર્યા. પરશુરામજીને પણ અત્યંત દુઃખ થયું. હવે
પરશુને ધારણ કરી અને ક્ષત્રિયોનો સંહાર કરવાનો વિચાર્યો, નિશ્ચય કર્યો. મહિષ્મતી નગરીમાં સહસ્ત્રાર્જુનના પુત્રોના મસ્તકોથી નગરીની વચ્ચોવચ એક મોટો પર્વત છે એને ઉભો કરી દીધો. એ સમયે ક્ષત્રિયોનો અત્યાચાર વધ્યો હતો. પોતાના પિતાના વધને નિમિત્ત બનાવી અને 21 વાર પૃથ્વીને ક્ષત્રિયહીન બનાવી. એનો અર્થ એ છે કે જે ક્ષત્રિયો સાત્વિક હતા, ક્ષાત્ર ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા, એમને જીવતા રહેવા દીધા, અને જે ક્ષાત્ર ધર્મનું પાલન નહોતા કરતા એમને હણી નાખ્યા. ભાગવતમાં એવું લખ્યું છે કે કુરુક્ષેત્રની અંદર 5 મોટા તળાવો ક્ષત્રિયોના રક્તથી ભરી દીધા. પછી પોતાના પિતાના મસ્તકને ધડ સાથે જોડી દીધું. મહાન યજ્ઞો અને દાન દ્વારા સર્વ પાપોમાંથી મુક્ત થયા. સપ્તર્ષિઓમાં પણ એમની ગણના થાય છે. 7 ઋષિમાં એક ગણાય છે. પૃથ્વીનો ભાર ઓછો કર્યો. જે અધર્મી હતા, પ્રજાનું શોષણ કરતા હતા, ભક્ષણ કરતા હતા, એમનો એમણે નાશ કર્યો. અને જ્યારે ભગવાન રામે સીતાના ધનુષ્ય યજ્ઞની અંદર ધનુષ્ય તોડ્યું, તો એ ઘટનાથી ક્રોધાયમાન થયેલા પરશુરામે શ્રી રામને એમની પાસે રહેલા એવા જ બીજા વિષ્ણુ ધનુષ્ય પર બાણ ચડાવવા પડકાર ફેંક્યો. અને ભગવાન શ્રી રામ વિષ્ણુનો અવતાર છે, સરળતાથી ચડી ગયું. પરશુરામજી સમજી ગયા. ક્રોધ અને ગર્વ શાંત કરી, પ્રદક્ષિણા અને વંદન કરી ઋષિ જીવન ગાળવા મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. આજે પણ ત્યાં તપશ્ચર્યામાં રત. એવું જ બીજું ચરિત્ર વિશ્વામિત્રજી. આ બાજુ મહારાજ ગાધીને ત્યાં બ્રાહ્મણ સ્વભાવના વિશ્વામિત્ર જન્મ્યા. વિશ્વામિત્રજી ક્ષત્રિય કુમાર હોવા છતાં તપના બળથી બ્રાહ્મણ બન્યા છે. મંત્ર દ્રષ્ટા ઋષિ બન્યા, બ્રહ્મર્ષિ પદ પામ્યા છે. એકવાર મહારાજ ગાધીના પુત્ર રાજવી વિશ્વામિત્ર એટલે કે કૌશિક પોતાની વિશાળ સેના લઈ અરણ્યમાં ગયા. બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ રાજોપચાર, રાજાને શોભે રીતનું એમનું સ્વાગત કર્યું. કામધેનુ ગાયની મદદથી 32 પકવાન તૈયાર થયા. વશિષ્ઠજીની સમૃદ્ધિ જોઈ વિશ્વામિત્રજી ખૂબ પ્રભાવિત થયા. 1 લાખ ગાયના બદલામાં કામધેનુ આપવા કહ્યું. વશિષ્ઠજીએ ના પાડી. વિશ્વામિત્રજીના સૈનિકો ગાયને બળજબરીથી દોરી અને આગળ ચાલ્યા. કામધેનુ છે સબળા બની પોતાના શરીરને ધ્રુજાવી હજારો બળવાન યોદ્ધાઓ ઉત્પન્ન કર્યા. વિશ્વામિત્રનું સૈન્ય છે હારવા લાગ્યું. અને વશિષ્ઠજીએ એક હુંકાર કર્યો, ત્યાં વિશ્વામિત્રજીના 99 પુત્રો છે એ નાશ પામ્યા. વિશ્વામિત્રજી નિરાશ થયા. પુત્રને ગાદી સોંપી તપ કરવા હિમાલય ગયા. મહાદેવને પ્રસન્ન થયા. દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત થયા અને બધા વશિષ્ઠના આશ્રમ તરફ આવ્યા. અસ્ત્રો ફેંકવા લાગ્યા. અને વશિષ્ઠજીની પાસે બ્રહ્મદંડ હતો ને એના કારણે વિશ્વામિત્રજીના જે કઈ અસ્ત્રો હતા એ બધા નિષ્ફળ ગયા. વિશ્વામિત્ર ક્ષાત્ર શક્તિની પામરતા જોઈ અને બોલી ઉઠે છે કે દિગ્બલમ ક્ષાત્ર બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. ફરીથી હિમાલય ગયા, સાધના શરૂ કરી. સાર્વભૌમ ગાયત્રી મંત્રના દ્રષ્ટા વિશ્વામિત્રજી. બીજી વાત કે અહીંયા કામધેનુ કે નંદિની ગાયનો અર્થ છે પ્રજા. વશિષ્ઠજીએ એક એવા સમાજનું નિર્માણ કર્યું હતું કે જે રાજા વગર રહી શકે. એવા સમાજનું નિર્માણ કર્યું હતું. અને નંદિનીએ યોદ્ધાઓ ઉત્પન્ન કર્યા. એનો અર્થ એ છે કે પ્રજા પોતે લડવા માટે સક્ષમ હતી. લડી
ચર્ચા બહુ લાંબી ચાલે એવી છે, પણ આપણે રામાયણમાં પ્રવેશ કરીએ તો રામકથાથી આપણે સૌ પરિચિત છીએ. પછી રામજીને કૈકેયીના વચનના કારણે વનવાસ મળ્યો. રામ વનમાં ગયા, ઘણા રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. મારીચ છે એ સોનેરી મૃગનું રૂપ લઈને આવ્યો. સીતાજીએ એ સોનેરી મૃગ લાવવા રામને કહ્યું, લેવા ગયા. સીતાએ લક્ષ્મણને પણ કટુ વચનો કહ્યા. લક્ષ્મણજી રામજીની પાછળ ગયા. રાવણે સીતાનું હરણ કર્યું અને રામજી કિષ્કિંધા પર્વત પર ગયા. હનુમાનજી સાથે મુલાકાત થઈ, વાલી સુગ્રીવની સાથે મિત્રતા થઈ, વાલીનો વધ કર્યો, સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય આપ્યું અને ત્યાંથી લંકા ઉપર ચડાઈ કરી રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણનો વધ કરી અને સીતાને લઈ અને પાછા અવધપુરીમાં આવ્યા છે. અયોધ્યાવાસીઓએ સ્વાગત કર્યું. કથા ખૂબ પ્રચલિત છે, આપણે સૌ એનાથી પરિચિત. રામકથા કરવી હોય, સાંભળવી હોય પૂરેપૂરી, તો એના માટે 9 દિવસ જોઈએ. કારણ કે એક એક ચરિત્ર એવું છે કે એના ઉપર તમે 2 દિવસ બોલો તોય ન ખૂટે. ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, પરિવારમાં કયા લોકોની સાથે કેમ રહેવું, સાસુએ વહુની સાથે, વહુએ સાસુની સાથે કેમ રહેવું, પિતાએ પુત્રની સાથે, પુત્રએ પિતાની સાથે, ભાઈઓએ એકબીજાની સાથે કેમ રહેવું, ત્યાગની કથા છે. રામે પોતાના ભાઈ ભરત માટે રાજ્યનો ત્યાગ કર્યો, તો સામે ભરતનો પણ ત્યાગ એટલો જ મહત્વનો છે. એને રાજ્યનો સ્વીકાર ન કર્યો, માત્ર રાજ્યના રક્ષક બની ગયો. સીતા એનો જન્મ પણ અયોની છે, ધરતીમાંથી ઉત્પન્ન થયા, કારણ કે એને લોકોત્તર કાર્ય કરવાનું છે અને એનો અંત પણ તમે જુઓ, અલૌકિક અંત છે, ધરતીની અંદર સમાઈ ગયા પાછા. કારણ કે સીતાએ દુઃખ વેઠ્યું ને, એ આ જગતની કોઈ સ્ત્રી જન્મી અને વેઠી જ ન શકે. માત્ર ધરતીની પુત્રી જ વેઠી શકે. એટલે એની ઉત્પત્તિ છે એ વાલ્મીકીએ ધરતીમાંથી બતાવી. અદ્ભુત ચરિત્ર છે. રાવણની લંકામાં રહ્યા, પણ રાવણથી એની પાસે ન જવાનું. આવું ચરિત્ર હતું, આટલું બળવાન ચરિત્ર. માતાઓ બહેનો, તમારું ચરિત્ર શીલ છે ને બળવાન રાખજો. આપણા કુળદેવીનું, ચામુંડામાનું વાહન શું છે ખબર છે? સિંહ છે. સિંહની ઉપર સવારી કરે છે જગદંબા. એનો અર્થ એ છે કે સ્ત્રીઓનું ચરિત્ર છે ને સિંહ જેવું હોવું જોઈએ. કોઈ હોલો એની સામે દ્રષ્ટિ ન કરી શકે. તાકાત નથી કોઈ હોલાની કે એની સામે દ્રષ્ટિ કરી. ચરિત્ર એવું હોવું. રામ કથા તો અદ્ભુત કથા છે. આપણે ઘટના બનેલી તમને યાદ હશે, પિથલપુર અને કેરાળામાં રખમાય, આપણે કોળી સમાજની દીકરી સાહેબ, અને એ પાણી ભરવા જતી હતી. અને એ સમયે જે ફિરંગી અંગ્રેજ સરકારનો જે કોઈ ગવર્નર કે જે કોઈ હોય, અને એને એનો હાથ પકડ્યો, બાવડું પકડ્યું, અને ત્યાંથી ને એ દીકરી બાવડું છોડાવી ઘેર આવીને રડવા લાગી. અને પિતાએ પૂછ્યું કે કેમ રડે છે? અને ત્યારે રખમાએ કીધું, પિતાજી, બાપુ, આજ મારું બાવડું અંગ્રેજ સરકારના એક ગોરાએ એક મારું બાવડું પકડ્યું. ગોરે હાથ જાલ્યો આજ, ગોરે હાથ જાલ્યો પિથલપુર કાદર, ગોરે હાથ જાલ્યો. હાલો બેની જા
જાજી જાપણે હાલો બેની જાણી એ પીથલ પરને પાદર હાલો બેની જાણી એ રખબાઈ પાણિયારી પાણીડા હાલી યદી રખબાઈ પાણિયારી પાણી એક અંગ્રેજ સરકારના એ કોઈ સૈનિકે કે એનો ગવર્નર એને હાથ પકડ્યો અને ઘેર આવીને રડવા લાગી. પિતા કહે કે કેમ રડે છો? કે એ અંગ્રેજ સરદારે મારો હાથ પકડ્યો, મારી છેડતી કરી. હવે પિતાજી મારે જીવવું નથી, મરી જવું છે. કે બેટા એમ થોડું મરાય. હા, જીવવું તો એક શરતે કે જે નાનુડા કોળી હારે તમે મારી હગાઈ કરી છે ને એને કેણ મોકલાવો. જો એનો સાફો અંગ્રેજ સરકારના લોહીથી રંગીન આવે ને તો જ એની હારે પરણું, બાકી નો પરણું. નાનુડાને કેણ મોકલાવ્યું અને નાનુડો છે ઈ ત્યાં જઈને અંગ્રેજ જે સરદાર હતો એને વધ કર્યો, એને મારી નાખ્યો અને પછી વટથી એને પરણવું આવ્યો છે. આવું ચરિત્ર જોઈએ, સિંહણ જેવું. ભોલાની તાકાત નથી કે નજર સામે ગૌરવ લેવા જેવી વાત છે. કોળી સમાજે પ્રસંગ બહુ લાંબો છે પણ મેં ટૂંકમાં કીધો, સમયનો અભાવ છે. અને આવા ચરિત્રોના પિયુષ છે રામાયણની અંદર પાયા છે. અને પછી શુકદેવજી મહારાજ પરીક્ષિતને ચંદ્રવંશની કથા કહે છે. કે સહસ્ત્ર શીર્ષ વિરાટ પુરુષની નાભીમાંથી પિતામહ બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીના એક પુત્ર અત્રિ થયા. અત્રિ અને અનસૂયાને 3 પુત્રો. સત્વગુણના અંશમાંથી દત્તાત્રેય, રજોગુણના અંશમાંથી ચંદ્રમા, તમોગુણના અંશમાંથી દુર્વાસા. ચંદ્રમા અમૃતમય હતા એટલે બ્રહ્માજીએ એમને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. અને એ વંશમાં એક રાજા યયાતિ થયો. યયાતિને શુક્રાચાર્યની પુત્રી દેવયાની દ્વારા 2 પુત્રો થયા, યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાથી યયાતિને 3 પુત્રો થયા, દ્રોહ્યુ, અનુ અને પુરુ. યયાતિએ રાજ્ય તેમના નાના દીકરા પુરુને સોંપ્યું. બાકીના 4ને અધિકારોથી વંચિત રાખ્યા. યદુના વંશજો યાદવો થયા અને પુરુથી જે વંશ શરૂ થયો એ કાળાંતરે કુરુવંશ કહેવાય. પુરુના વંશમાં દુષ્યંતનો જન્મ થયો. એ જ વંશની અંદર સમ્રાટ ભરત થયા. તેના પરથી આપણા દેશ ભારતનું નામ ભારત પડ્યું છે. ભરત વંશમાં રંતિદેવ નામના એક મહાન દાનેશ્વરીનો જન્મ થયો. એની પાસે અઢળક સંપત્તિ હતી, દાનમાં ખર્ચી નાખી. 48 દિવસ સુધી અન્ન જળ મળ્યા ને 49મા દિવસે ઘી, ખીર, હલવો, જળ મળ્યા. પરિવાર સહિત જમવા બેઠા અને એ જ સમયે એમની પાસે એક બ્રાહ્મણ અતિથિ આવ્યો. આ પ્રસંગ ખાસ સાંભળજો. રંતિદેવનો 48 દિવસ સુધી એને ભોજન ના મળ્યું. 49મા દિવસે એને ઘી, ખીર, જળ અને હલવો આટલી વસ્તુ પ્રાપ્ત થઈ. જ્યાં એ જમવા બેસે ત્યાં અતિથિ આવ્યા એટલે અતિથિને ભોજન કરાવ્યું. વધ્યું એમાંથી પાછા જમવા બેઠા તો એ સ્થાને પાછો એક શૂદ્ર આવ્યો અતિથિ તરીકે. જો ભોજનનું શું મહત્વ છે. એને જમાડ્યો. થોડી વાર પછી કૂતરાઓ સાથે બીજો એક અતિથિ આવ્યો. બધું અન્ન એને ખવડાવી દીધું. માત્ર પાણી વધ્યું. એ પાણી પીવા જાય ત્યાં પાછો એક નીચ માણસ આવ્યો. એને પાણીની માંગણી કરી, તેને પાણી આપી દીધું. અને રાજા રંતિદેવ કહે છે કે મારે અષ્ટ સિદ્ધિયુક્ત પરમ ગતિ નથી જોઈતી.
હું મોક્ષની કોઈ કામના નથી કરતો, બસ એટલું જ ઈચ્છું છું કે હું સર્વ પ્રાણીઓના હૃદયમાં બેસી અને બધાના દુઃખ સહન કરું, જેથી કોઈ પ્રાણીને દુઃખ ન ભોગવવું પડે, બીજાના દુઃખ દૂર થાય તો હું સુખી થાવ. એટલે કે માનવ સેવા છે ને, એ જ સૌથી મોટી પ્રભુ સેવા છે. કદાચ કોઈ આપણને એમ કહે કે માનવોની સેવા ન કરવી, પણ કથા એવું કહે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આ જ વંશમાં એક મગધના જરાસંધ વગેરે રાજાઓનો વંશ, અને આ જ વંશની અંદર પાંચાલના દ્રુપદ રાજાઓનો વંશ પ્રગટ્યો. આ વંશની અંદર પ્રતિપ નામના મહાપ્રતાપી રાજા થયા. પ્રતિપને 3 પુત્રો હતા, દેવાપી, શંતનુ અને બાહુલી. શંતનુ રાજવી થયા. શંતનુને ગંગાજી દ્વારા દેવવ્રત નામના નૈષ્ઠિક બ્રહ્મચારી પુત્રની પ્રાપ્તિ થઈ, અને જેને આપણે ભીષ્મ તરીકે ઓળખીએ છીએ. અને પછી શંતનુ માછીમાર રાજા દાશરાજની કન્યા મત્સ્યગંધા દ્વારા એમને 2 પુત્રો થયા, ચિત્રાંગદ અને વિચિત્ર વિદ્ય. પણ આ જ સત્યવતીને, મત્સ્યગંધાને પરાશરજી દ્વારા લગ્ન પહેલા એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, નામ વેદવ્યાસ. અને માં સત્યવતીની આજ્ઞાથી ભગવાન વેદવ્યાસજીએ સંતાનહીન ભાઈની પત્નીઓ દ્વારા ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના 2 પુત્રો અને દાસી દ્વારા વિદુરને ઉત્પન્ન કર્યા. ધૃતરાષ્ટ્રને ગાંધારીથી 100 પુત્રો જન્મ્યા, અને માદ્રી અને કુંતી દ્વારા પાંડુને 5 પાંડવોનો જન્મ થયો. પછી પાંડવોનો વંશ અર્જુનનો અભિમન્યુ, અભિમન્યુના પરીક્ષિતના જન્મે જઈ અને ક્ષેત્રક નામનો રાજા છે, આ વંશમાં અંતિમ રાજા મનાય. આ તરફ યદુવંશની અંદર કાર્તવીર્ય અર્જુન, સહસ્ત્રાર્જુન મહાસમર્થ રાજવી થયા. એમના એક વંશધર મધુ થયા. મધુના એક પુત્ર વૃષણી થયા. વૃષણીના નામથી આ વંશને વાર્ષ્ણેય, મધુના નામ પરથી માધવ અને યદુના નામ પરથી યાદવ કુળ તરીકે ઓળખવામાં આવે છે. યાદવ વંશની અનેક પેટા શાખાઓ ઉત્પન્ન થઈ. યાદવોના શાસ્ત્ર પ્રમાણે 56 કુળ મનાય છે. આનો એક અર્થ એ પણ થાય કે યાદવોની 56 પેટા શાખાઓ હતી. અને આ વંશના એક પુરુષ આહુકને 2 પુત્રો દેવક અને ઉગ્રસેન. દેવકના પુત્રી દેવકી અને ઉગ્રસેનને માત્ર એક જ પુત્ર કંસ હતો. અને આ જ વંશમાં બીજા એક પુરુષ શૂરસેન. શૂરસેનને 2 પુત્રો વસુદેવ અને દેવભાગ. અને અહીંયા સુખદેવજી 9મો સ્કંદ છે, ભાગવતનો પૂરો કરે છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. સમર્પિત કરી 10મ સ્કંદની હવે શરૂઆત થાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સચ્ચિદાનંદ રૂપાય નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવૃદ્ધાનગમ્યં વંદે વિષ્ણુભવભયહરં સર્વલોકૈકનાથં.
अतः प्रथमोऽध्याय राजोवाच कथितो वंशविस्तारो भवता सोमसूर्ययो राज्ञां चोभयवंशानां चरितं परमाद्रुतं। परीक्षितजी महाराज पूछे છે કે ભગવાન તમે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનું તથા આ બંને વંશમાં થયેલા રાજાઓના પરમ અદ્ભુત ચરિત્રોનું વર્ણન કર્યું। એ ભગવાન તમે ધર્મ પ્રેમી એવા યદુવંશનું વર્ણન કર્યું અને હવે કૃપા કરી અને એ જ વંશમાં પોતાના અંશથી શ્રી બલરામજી સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ચરિત્રથી અમને પાવન કરો। ભગવાન સર્વ પ્રાણીઓના જીવનદાતા અને વિશ્વાત્મા છે। એમણે યદુવંશમાં અવતાર લઈ અને જે જે લીલાઓ કરી એ વિગતથી અમને વિસ્તારથી જણાવો। સુખદેવજી કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનम् અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહम्। પૃથ્વીએ પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હે પ્રભુ આ પાપીઓનો ભાર છે મારા ઉપર વધતો જાય છે, હું પાપીઓના ભારને સહન નથી કરી શકતી, હવે તમે આ પાપીઓને દૂર કરો, પાપીઓનો ઉદ્ધાર કરો। અને એ સમયે યદુવંશી રાજા શૂરસેન હતા। મથુરાપુરીમાં રહી અને મથુરા મંડળનું રાજ્ય સંભાળતા હતા। શૂરસેનના પુત્ર યુવરાજ વસુદેવજીના લગ્ન દેવક રાજાની પુત્રી દેવકી સાથે થયા। નવ વિવાહિત પત્ની દેવકીજી સાથે જવા વસુદેવજી રથમાં બેઠા। હવે એ જે રથની અંદર બેઠા હતા એ રથનો સારથી કંસ બન્યો। કાકાની દીકરી બેન દેવકીને વળાવવા માટે સારથી બની અને કંસ એનો રથ ચલાવે। પિતાએ દીકરીને વિદાય કરી છે। સેંકડો સોનાના રથ ચાલી રહ્યા છે। દેવકે ખૂબ કર્યાવર આપ્યો। ભાગવતજીમાં વર્ણન છે કે ચતુઃશતમ પરિબર્હમ ગજાનામ હેમમાલિન્યા અશ્વાનામ યુતમ સાર્ધમ રથાનામ ત્રિશતશતમ। કે સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વો, 1,800 રથ મંગલ પ્રસ્થાન થયું। કંસ રથ ચલાવે છે। શંખ, તુરીય, નગારા, ઢોલ વાગે છે। ઘોડાની લગામ કંસના હાથમાં છે અને કંસ જેનો સારથી બને એને બંધન ચોક્કસ આવે। અને બરાબર એ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ। કંસને સંબોધીને કહ્યું કે ઇત્યુક્તઃ સખલઃ પાપો ભોજાનામ કુલપાંસના ભગિનીમ હંતુમ આરબ્ધ ખડગપાણી કચે ગ્રહિત। ક્યારે મૂર્ખ તું જેને રથમાં બેસાડીને લઈ જાય છે એ આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે। કંસ છે અત્યંત પાપી હતો, એની દુષ્ટતાની સીમા ન હતી। ભોજ વંશનું કલંક હતો એટલે તો આકાશવાણીએ સખલહ સંબોધન કર્યું। સખલહ ખલ સહિત ભોજ વંશનું કલંક કહ્યું। ભોજાનામ કુલપાંસના। આકાશવાણી સાંભળી ત્યાં તો આમ તલવાર ખેંચી અને પોતાની બેનનો ચોટલો પકડી અને મારવા તૈયાર થયો ત્યાં વસુદેવજીએ હાથ પકડી લીધો, શાંત કર્યો। અરે રાજકુમાર, તમે તો ભોજ વંશના યશસ્વી કુમાર છો, મોટા મોટા શૂરવીરો તમારી પ્રશંસા કરે છે। એક તો આ સ્ત્રી છે, બીજું તમારી બેન છે, ત્રીજું આ વિવાહનો પ્રસંગ છે, અને બીજું
કે તમને દેવકીથી તો કોઈ ભય નથી ને? તમને જે ભય છે અમારા 8મા સંતાનથી છે. એક કામ કરો, અમે તમને અમારું 8મું સંતાન સોંપી દઈશું. એટલે કંસે કહ્યું કે વાત સાચી. અને એને વસુદેવજીના વાક્યો પર વિશ્વાસ હતો, કારણ કે વસુદેવજી છે ક્યારેય અસત્ય ન બોલે, અને જ્યાં સત્ય હોય ત્યાં જ હરિ આવે ને ભલા. વસુદેવજીના વચન ઉપર ભરોસો મૂક્યો, શરત સ્વીકારી. હવે પછી તો ધીમે ધીમે સમય જવા લાગ્યો. દેવકીજી પ્રથમ વખત ગર્ભવતી બન્યા. પ્રથમ પુત્રનો પ્રસવ થયો. નામ કીર્તિમાન. વસુદેવજીએ કંસને આપી દીધું. વસુદેવજીને આમ કરવાનું બહુ દુઃખ છે, પણ વધારે ચિંતા એ વાતની છે કે મારું વચન મિથ્યા ન જાય. કંસના હાથમાં આપ્યો. કંસ હસે છે કે લઈ જાઓ આ નાના સુકુમારને, આનાથી મને કોઈ ભય નથી. દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે. વસુદેવજી એને પાછો લઈને આવે છે, પણ એટલો અંદરથી આનંદ નથી, કારણ કે એને ખબર છે આ કંસ છે, ગમે ત્યારે ફરે, બહુ દુષ્ટ છે. હવે આ બાજુ પુત્રને જીવતદાન આપ્યું. ખબર પડી એટલે નારદજી આવ્યા, કારણ કે કાલ નેમીનો અપરાધ એના 6 પુત્રોએ કર્યો હતો, અને ત્યારે એને શ્રાપ મળ્યો હતો કે આવતા જન્મે તમારા પિતાના હાથે તમારું મૃત્યુ થશે. આ કાળ નેમી એક કંસ છે, અને અપરાધી બાળકો એ વફાદાર ન હોય, અને જો ન મારે તો ભગવાન જન્મ પણ ન લે. અને ભગવાનનું પ્રાગટ્ય ત્યારે જ થાય કે જ્યારે આપણી અંદર રહેલી જે 6 ગ્રંથિઓ છે નાશ પામે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. આ 6 ગ્રંથિઓ જો નાશ પામે ને તો જ ભગવાન પ્રગટે. નારદ આવ્યા, કંસને સમજાવ્યું કે કંસ, આ વસુદેવ, દેવકી, વૃષણીઓ, નંદ, યશોદા, આ બધા દેવતા છે. તને એક વાત કહું, જો બહુ ખાનગી વાત છે, આ બધા દેવતાઓએ ભેગા મળીને તને મારી નાખવાનો ગેમ પ્લાન બનાવ્યો છે. આ સુવ્યવસ્થિત યોજના છે તને મારવાની. પછી 8 પાંખડી વાળું પુષ્પ લીધું હાથમાં, સમજાવ્યું કે બોલ તારું મૃત્યુ કયા સંતાનથી? તો કે 8મા સંતાનથી. હવે આ 8 પાંખડી વાળું ફૂલ છે, એમાં પહેલી પાંખડી કઈ, છેલ્લી કઈ, કે કંસ સમજી ગયો કે દેવતાઓ ગમે એમ કરીને દગો કરે, આનો કોઈ ભરોસો નહીં. ભગવાન વિષ્ણુ સહિત બધા દેવતાઓએ મને મારવાની યોજના ઘડી છે. એટલે હવે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધાને દુઃખ દેવું, એટલે વસુદેવ અને દેવકીને સાંકળોથી બાંધી અને કેદખાનામાં પૂરી દીધા. એક બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, 5મું બાળક. જન્મતા વેત મરે. દેવકીજી ખૂબ રડે, પણ શ્રદ્ધા છે. હવે તો કંસ એટલો ક્રૂર થયો કે બધાને કેદ કરે છે. ઉગ્રસેન એના પિતા છે, રાજા છે, એને પણ કેદખાનામાં પૂરી દીધા. શૂરસેન દેશનું રાજ્ય પોતે ચલાવે છે. કંસે એક કરી અને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. દેવકીને 7મો ગર્ભ, અને એમાં 7મા ગર્ભની અંદર ભગવાનના અંશરૂપ શ્રી શેષજી પધાર્યા છે. દેવકીજીને સ્વાભાવિક હર્ષ થયો, પણ ભય છે કંસ મારી નાખશે તો. આ તરફ શેષજીએ વિચાર કર્યો કે રામા અવતારમાં હું નાનો ભાઈ હતો, એટલે મોટા ભાઈ કે એમ કરવું પડ્યું. આ વખતે હું મોટો બનીને જાઉં, એટલે હું કહું એમ આને કરવું પડે.
આ બાજુ કંસ દ્વારા વસુદેવ, દેવકી, ઉગ્રસેન સૌને બહુ સતાવવામાં આવે છે. વિશ્વાત્માએ વિચાર કર્યો કે આજે મારા ભક્તોને કષ્ટ છે. યોગ માયાને આદેશ કર્યો કે હે કલ્યાણી, તમે વ્રજમાં જાઓ અને તે પ્રદેશમાં ગોવાળો અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે. વસુદેવજીની બીજી પત્નીઓ પણ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે. અને અત્યારે મારો અંશ, જેને શેષ કહે છે, એ દેવકીના ઉદરમાં સ્થિત છે. ત્યાંથી લઈ અને એને રોહિણીજીના ગર્ભમાં મૂકી દો. અને કલ્યાણી, હવે હું મારા સમસ્ત જ્ઞાન અને તેજ, બળ વગેરે અંશોથી દેવકીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી ઉત્પન્ન થશો. તમે આટલું કાર્ય કરો એટલે તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્યો તમને ધૂપ, દીપ, નૈવેદ્ય, અન્ય સામગ્રીઓ થી તમારી પૂજા કરશે. તમારા અનેક પીઠ સ્થાનો લોકો સ્થાપશે. દેવકીજીના ગર્ભનું સંકર્ષણ થવાથી લોકો એને સંકર્ષણ કહેશે. લોકોને રમણ કરાવનાર હોવાથી લોકો એને રામ કહેશે. અને અતિશય બળ હોવાથી લોકો એને બળભદ્ર કહેશે. અને યોગ માયા તૈયાર થયા. યોગ માયાએ કાર્ય કર્યું. નગરજનોને થયું કે ગર્ભ નષ્ટ થયો. કંસને થયું કે મારાથી ડરી ગયો. અને આ બાજુ ભગવાન વસુદેવજીના મનમાં પોતાની સઘળી કળાઓ સાથે પ્રગટ થયા. વસુદેવજી તેજસ્વી થયા છે. અને ત્યારબાદ દેવકીજીના ગર્ભમાં વિરાજમાન થયા. પવિત્ર શુદ્ધ સ્મિત વાળા દેહની દિવ્ય કાંતિથી કારાગ્રહ છે જગમગી ઉઠ્યો. કંસને પણ ખબર પડી કે નક્કી વિષ્ણુએ પ્રવેશ કર્યો છે, અન્યથા મારી બેન દેવકી આટલા ક્યારેય તેજસ્વી નહોતા. કંસને થયું કે મારી નાખો. પણ પાછું થયું કે એક તો આ સ્ત્રી, એમાં ગર્ભવતી અને પાછી બેન, એને કેમ માર્યું? પણ ખરું કારણ તો એ છે કે કંસ એની બેન દેવકીને મારવામાં પાછો પડે એમ હતો નહીં. પણ જેના ગર્ભની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ હોય એને કોણ વાળવાકો કરી શકે? એને કંસની બુદ્ધિ ફેરવી. અને ધીમે 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 દિવસ ગણતા માસ વીતવા લાગ્યા. ચૈત્ર મહિનો આવ્યો, પૂરો થયો. વૈશાખ આવ્યો અને પૂરો થયો. જેઠ મહિનો આવ્યો, પૂરો થયો. અને અષાઢ માસ આવ્યો. જેઠ આવે કરમ પાવે, પંથ પાવે કેરિયો. જેઠ આવે કરમ પાવે, પંથ પાવે કેરિયો. વણતા ભવેતી પૂજ્યુમાં સૌર જમતા જોર. અનવેદ વર કે ચરણ સ્વરૂપ ભોગ કરશે ભાવિને.
એકમ આવી, બીજ આવી, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ ગઈ અને સાતમ આવી, સાતમ ગઈ અને આઠમ આવી. હે સુન સુન બાજે ગોગરિયા બાજે ઓ બાજે. હે સુન સુન બાજે ગોગરિયા સબ દિખલાએ કાના. मेरे घर आए आए मेरे घर आए. છઠ આવી ગઈ, સાતમ આવી અને ગઈ, આઠમ આવી. આઠમ નો દિવસ પસાર થયો, દિશાઓ સ્વચ્છ બનવા લાગી, નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા, જમીન ખોદે તો હાચા મોતી નીકળે છે, નદીઓના જળ છે નિર્મળ થયા છે. રાત્રિ થઈ અને રાત્રિના સમયે કમળો એની હાથે ખીલી ઉઠ્યા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ. ભમરાઓ છે હર્ષનાદ કરવા લાગ્યા, શીતલ મંદ પવન છે એ વહેવા લાગ્યો. અગ્નિહોત્ર બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારનો હોલવાઈ ગયો તો એ પાછો પ્રગટી ગયો, પ્રજ્વલિત થયો. ઋષિઓ છે વેદગાન કરવા લાગ્યા, ગંધર્વો વાજિંત્રો વગાડવા લાગ્યા, અપ્સરાઓ છે નૃત્ય કરવા લાગી. સંતોના હૃદય પ્રેમ અને પ્રસન્નતાથી ભરાયા. આકાશના દેવોના વિમાનો આકાશ છે દેવોના વિમાનોથી ભરાઈ ગયું. કિન્નરો યક્ષો સ્તુતિ કરવા લાગ્યા. જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈ ધીમી ધીમી ગર્જના કરવા લાગ્યા અને ખૂબ વરસાદ જામ્યો. શ્રાવણ વદ આઠમ મધ્યરાત્રિ થઈ અને બરાબર આખું વિશ્વ આરામ કરે છે. ગ્રહ નક્ષત્ર અનુકૂળ છે, રોહિણી નક્ષત્ર અંધકારનું સામ્રાજ્ય. અને ત્યારે એ સમયે બધાના હૃદયની અંદર આનંદમાં ચંદ્ર છે, સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય. વસુદેવજીએ એની સામે જોયું તો એક સુંદર બાળક છે, કમળ નયન, વિશાળ, ચાર ભુજા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા, વક્ષસ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન, સુવર્ણમયી રેખા, ગળાની અંદર કૌસ્તુભ મણિ છે, કુંડલોની કાંતિથી હજારો કેશ પ્રકાશી રહ્યા છે. અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. એક વાર ભાવ और શ્રદ્ધા से બોલીએ બોલીએ શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. વસુદેવજીના નેત્રો ખીલી ઉઠ્યા. જન્મોત્સવની ઉજવણીમાં એટલા ઉતાવળા થઈ ગયા કે તરત જ એમણે 10,000 ગાયો દાનમાં આપવાનો બ્રાહ્મણોને સંકલ્પ કરી દીધો. વસુદેવ અને દેવકીના નેત્રો ખીલી ઉઠ્યા. વસુદેવજીએ સ્તુતિ કરી, દેવકીજીએ પણ સ્તુતિ કરી અને રૂપ ભગવાને એટલે બતાવ્યું કે વસુદેવ અને દેવકીને
ત્યાં જ પૂર્વ જન્મો લીધા છે એનું એને સ્મરણ થાય. દેવકીજીએ કહ્યું કે પ્રભુ આમ નહીં, તમે નાના બાળક બનો. ભગવાન નાના બાળક બન્યા કે બસ માં એમ નહીં, તમે માનવ બનો. માનવને બે હાથ જ હોય, તમે બે હાથ વાળું સ્વરૂપ ધારણ કરો. ભગવાને બે હાથ વાળું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બતાવે છે કે આ દેશની માની અંદર એટલી તાકાત છે કે ભગવાનને પણ માનવ બનાવી શકે. બાળક તો બનાવી શકે પણ માનવ બનાવવાની તાકાત આ દેશની માની અંદર છે. ચોક પુરાવો માટી રંગાવો આજ પુત્રને લઈ અને કેદમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી. અને એ જ સમયે યશોદાને ત્યાં યોગ માયાનો જન્મ થયો. યોગ માયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી. બધા અચેત થઈ ગયા. બધી બેડીઓ બંધનો બધા તૂટી ગયા. ઝરમર ઝરમર વરસાદ શરૂ છે અને તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અહીંયા સાચો શેષનો પ્રવેશ થયો છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલો, બોલો બળભદ્ર મહારાજ કી જય. બેડીઓ ખુલી ગઈ. એનો અર્થ એ છે શા માટે એની બેડીઓ ખુલી? તો કે જેના નામ સાંભળવા માત્રથી જો અસંખ્ય જન્મોના સંચિત કર્મ બંધન નષ્ટ થઈ જતા હોય તો એ જ પ્રભુ જેના ખોળામાં આવ્યા એની હાથ કડી અને બેડી ખુલી જાય, એમાં કોઈ નવાઈ નથી. હે બાજે ગોગરિયા શેષનાગે જેમ ફણાથી રક્ષણ કર્યું, બલરામજીએ વિચાર કર્યો કે હું મોટો ભાઈ થયો, તેથી શું મારો મુખ્ય ધર્મ તો એ સેવા જ છે. મારી ઉપસ્થિતિમાં સ્વામીને વરસાદથી કષ્ટ થાય તો મને ધિક્કાર છે. વસુદેવજી યમુનાના કિનારા પર આવ્યા તો યમુના બે કાંઠા પર વહેવા લાગી. જળ પ્રવાહ ઊંડો અને ખૂબ વેગીલો છે. તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ સેંકડો ઘુમરીઓ થવા લાગી. વસુદેવજીના માથા પર કાળનો પણ કાળ છે. યમુના એને શું કરી શકે? પણ આ પ્રકૃતિના બધા તત્વો પ્રભુનું સ્વાગત કરી રહ્યા છે.
પૃથ્વી, યમુના, નદીઓ, વાયુ આ બધા સ્વાગત કરે છે. અને આજ યમુના વિચારે કે મારે કૃષ્ણના ચરણનો સ્પર્શ કરવો. જેવા વસુદેવની અંદર બીજા દિવસે સવારે બધાને ખબર પડી કે નંદજી કે યહાં લાલો ભયો હે, અને પછી તો ગોકુળમાં ગોવાળિયાઓએ ઉત્સવ ઉજવ્યો. ઈ ગારો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. જાનો બેઠા રે 2 મિનિટ માટે બેસી રહો. જાનો 2 મિનિટ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદ લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદ લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદ લાલ કી. હે યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. હરે યશોદા લાલ ભયો જય હો નંદ લાલ કી. હે નંદ ઘેરયા નંદ ભયો જય હો નંદ લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય હો નંદ લાલ કી. નંદ ઘેરા નાથ મત કે રાસ રમતા હોય એવા આજે ગોવાળિયા એમ કહેવાય કે કૃષ્ણ પરમાત્માને લઈ અને ગોપ ગોપિકાઓ જ્યારે રાસ રમવાના માટે આવતા હોય ત્યારે રામ
કે ઈનો હતો ત્યારે બોલતું અને બસું ગોતે લઈ હે તો બોલતો ને ઈનો હતો ત્યારે બોલતું અને બસું બોલે નહીં આ તો ચાર ભૂગવયા ગયા યજ્ઞ કોઈ બ્રહ્માંડ ખબર ખબરો કાઢતો રે અરે છત્ર ઘેરે આનંદ ભયો ઘેરે આનંદ ભયો હાથી ઘોડા પાર છે હાથી ઘોડા પાર છે નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે આનંદ
કનૈયા લાલ કી ગોવર્ધન નાથ કી ખૂબ સરસ. ચાલો હવે આપણે ભગવાનની આરતી કરવાની છે. બહેનો જે લોકો આરતી ઉતારવા માટે પધારી જાય. આરતીમાં ભાઈઓ બહેનો પોતાના મોબાઈલ જે છે એની લાઈટ પણ ચાલુ કરી અને આરતીમાં જે પાછળ બેઠેલા જે વડીલો પોતાના સ્થાને આરતી ઉતારે છે, પોતાની જગ્યાએ ઉભા રહી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા આજ જ્યારે સાક્ષાત ડુવારવાઈની માલપા અવતાર ધરી અને આવ્યા હોય અને મને ને તમને આજે જ્યારે એનો આરતીનો લાહવો મળતો હોય તો ખોટી કીર્તિ નહીં કરતા પોતપોતાની જગ્યાએ બેસીને આપણે આરતી ઉતારીશું. રસોઈના દાતા ભાઈએ ફટાફટ ભાઈ આરતી ઉતારવા માટે આવી જાઓ. આવતીકાલના રસોઈના દાતા સ્વર્ગસ્થ મનોજભાઈ ગોબરભાઈના પરિવાર તરફથી આપવામાં આવે છે. હસ્તક નીતિનભાઈ મનોજભાઈ એમના તરફથી આવતીકાલની રસોઈ છે. આજે સાંજે આપણે સંતવાણી કાર્યક્રમનો આયોજન રાખેલ છે તો એમાં પણ આપ સૌ સહભાગી બની અને સંતવાણી કાર્યક્રમ સાંભળવા પધારજો. જય સિયારામ. બહેનો પોતાની આરતીની થાળી પોતાની જગ્યાએ થોડી વાર માટે રાખી અને વાયટું એક જગ્યાએ ભેગી કરી નાખશો. કોઈના ગાદલા માથે કે પથાણા માથે ન જાય એ રીતે એક થાળીમાં ભેગી કરી અને સાઈડમાં મૂકી દઈશું. આપણે બીજું કોઈએ ઘરે જવાનું નથી. અહીંથી સીધા જ માતાજીના મઠે પ્રસાદી લેવા માટે ભાઈઓ અને બહેનો એ બધા એ જવાનું છે.
આજના રસોઈના દાતા હતા સોહાણ પરિવારના અમારા 15 યુવાનો કે જેમણે એક સંકલ્પ કર્યો હતો કે આપણે યુવાનોએ ભાગવત સપ્તાહની માલપા એક રસોઈ આપવી છે અને એમણે રસોઈ આપી. કાલની રસોઈના દાતા સ્વર્ગસ્થ મનોજભાઈ ગોબરભાઈ એમના પરિવાર તરફથી, હસ્તક નીતિનભાઈ મનોજભાઈ એમના તરફથી છે.